આજના વિડીયોમાં આપણે એક ખાસ રોગ વિશે વાત કરીશું, તેનું નામ છે એન્કિલોઝિસ સ્પોન્ડિલોલિસિસ. એન્કિલોઝિસ સ્પોન્ડિલોલિસિસ શું છે? એ એક દીર્ઘકાલીન રોગ છે જેમાં મુખ્યત્વે રીઢની હાડકી અને પેલ્વિસના સાંધામાં અસરગ્રસ્ત થાય છે. આ રોગ શરીરનું પોતાનું ઇમ્યુન સિસ્ટમ હાડકીઓ પર હુમલો કરે છે. લક્ષણો: સવારે ઉઠતા પીઠમાં કઠોરતા અને લાંબા સમય સુધી બેસી રહેવામાં દુખાવો વધે, હલનચલન કર્યા પછી દુખાવો ઓછો થાય અને કમરના નીચલા ભાગમાં દુખાવો શરૂ થાય અને ધીમે ધીમે ઉપર ફેલાય. થાક લાગવો, આંખમાં લાળસ અને સોજો કોઈક દર્દીમાં જોવા મળે. કારણો: મોટાભાગે વારસાગત રોગના કારણો હોઈ શકે અને વારસામાં રોગ આવે છે, જેમ કે કોઈના મમ્મીને હોય તો એમના દીકરાને થાય, એવી રીતે. HLA-B20 નામના જીન પણ દર્દીઓમાં જોવા મળે છે. સારવાર: આ રોગ પૂરી તરહથી મટી ન શકે, પણ આનું નિયંત્રણ રાખી શકાય. તે હાવ મટી નથી શકતો, ડૉક્ટરને એવું કહેવું છે, પણ એનું નિયંત્રણમાં રાખી શકાય. ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત કસરત કરવી, યોગ, સ્વિમિંગ, વોકિંગ અને સીધી પોઝિશનમાં બેસવું, સૂવું અને કેલ્શિયમ, વિટામિન ડી ભરપૂર આહાર લેવો. જો સારવાર ન લેવાય તો રીઢ જે આવે સ્પાઇન એ કઠણ થઈ જાય અને શરીર આગળ વળી જાય. આંખ અને હૃદય અને ફેફસા ઉપર થોડીક અસર કરે. તેથી તમે લાંબા સમયથી પીઠ કે કમરનો દુખાવો રહેતો હોય તો, ખાસ કરીને વધારે લાગે તો તરત જ રૂમેટોલોજિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરો અને તમારે સારવાર તરત જ ચાલુ કરી દેવી, કેમ કે આ રોગને અટકાવવો જરૂરી છે. અટકાવી દઈશો તો તમારો દુખાવો અને તમારા હલનચલનને વાંધો નહીં આવે અને તમારું પોસ્ચર જે શરીરનું બગડશે નહીં. આશા છે કે આ માહિતીનો ઉપયોગ થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. થેન્ક યુ મિત્રો.